श्रीमद् भागवत महापुराण तृतीय स्कंद अध्याय नवमो अध्याय ब्रह्मादि द्वारा करवामां आवेली श्री भगवान स्तुति। ब्रह्मोवाच ज्ञातोऽसि मेद्य सुचिरानुदेहजाजां न ज्ञायते भगवतो गतिरित्यवन्द्यम् नान्यत्वदस्ति भगवन्नपि तन्न शुद्धं माया गुण व्यतिकराद्य दुरुर्विभासी। બ્રહ્માજી કહ્યું, હે પ્રભુ, સુદીર્ઘ કાળ વીત્યા પછી આજે હું આપને જાણી શક્યો છું। ઓહ, કેવું દુર્ભાગ્ય છે કે શરીરધારી જીવ આપના સ્વરૂપમાં જાણી શકતા નથી। જેને દેહ ધારણ કર્યો છે એ દિવ્ય પરમાત્માના સ્વરૂપને જાણી શકતો નથી। કેવું દુર્ભાગ્ય છે। હે ભગવાન, આપના સિવાય અન્ય કોઈ વસ્તુ છે જ નહીં। આપ જ સનાતન સર્વત્ર જ્યાં પણ નજર ઠરે ત્યાં શ્રી હરિ સિવાય આ જગતમાં, આ બ્રહ્માંડમાં, યુનિવર્સમાં કંઈ જ નથી। એટલે કહ્યું કે આપના સિવાય કંઈ જ પ્રતીત થતું નથી, આપના સિવાય અન્ય કંઈ વસ્તુ જ નથી। જે કંઈ પણ પ્રતીત થાય છે તે સ્વરૂપથી સત્ય નથી, કારણ કે માયાના ગુણોથી ક્ષુબ્ધ થવાને કારણે કેવળ આપ જ અનેક રૂપોમાં પ્રતીત થઈ રહ્યા છો। માત્ર આપ જ છો અને આપ જ અનેક રૂપોમાં વિભાજિત થઈ રહ્યા છે। માયા ગુણ વ્યતિકરાદ અદુરૂર વિભાષી, માયાના ગુણના પ્રતાપના કારણે આપ એક હોવા છતાં અનંત સ્વરૂપે ભાષી રહ્યા છો। રૂપમ યદેતદબદોદરસોદયેન સસ્વન્નિવૃત્ત તમસ સદનુગ્રહાય આદૌ ગૃહીતમવતાર સતૈક બીજમ યન્નાભિપદ્મ ભવનાદ મહાભિરંજ। હે દેવ, આપની ચિત્ત શક્તિ પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપનાથી સદૈવ દૂર રહે છે। આપનું આ રૂપ કે જેનો નાભી કમળમાંથી હું પ્રગટ થયો છું, આપનું જે સ્વરૂપ છે જેના નાભી કમળમાંથી મારો પ્રાદુર્ભાવ થયો છે, તે સેંકડો અવતારોનું મૂળ કારણ છે। આ જ મૂળ સ્વરૂપ છે જેમાંથી સેંકડો કેટલાય અવતારો, સત કહેવાય છે ને, સેન્ચુરી જેટલા સત અવતારોનું કારણ બનશે। તેને આપે સત્પુરુષો પર કૃપા કરવા માટે પહેલું પ્રગટ કર્યું છે। સાધુજનો માટે, સત્પુરુષો ઉપર કૃપા કરવા માટે હે પરમાત્મા આપે સર્વપ્રથમ આ સ્વરૂપને ઉત્પત્તિ કરી છે, પ્રગટ કર્યું છે। નાત પરમ પરમત યદ ભવત સ્વરૂપમ આનંદ માત્રમ વિકલ્પમ વિદ્યવર્ચ પશ્યામિ વિશ્વસુજમે કમ વિશ્વમાત્મન ભૂતેન્દ્રિયાત્મકમદસ્ત ઉપાશ્રિતોસ્મી। હે પરમાત્મા, આપનું કેવળ આનંદ સ્વરૂપ, આપનું જે સ્વરૂપ છે આનંદમય, આનંદ સ્વરૂપ, ભેદ રહિત અને અખંડ તેજોમય એટલે નિર્વિકાર તેજ સ્વરૂપ કહે છે ને, પ્રભુ ઊંડા અંધારથી પરમ તેજે તું લઈ જાય, એ જ તેજ, તમસો માં જ્યોતિર્ગમય, એ જ જ્યોતિ, એ જ્યોતિ સ્વરૂપ, એ જ ઈશ્વર એમ કહ્યું છે। તેજોમય નિર્વિકાર જે સ્વરૂપ છે તેનું આનાથી ભિન્ન સમજતો નથી। આ જે મૂળ સ્વરૂપ છે પદ્મનાભનું, જેમની નાભીમાંથી પદ્મ કમળ નીકળેલું છે, એ મૂળ સ્વરૂપ જે છે એ તેજમય સ્વરૂપથી ભિન્ન નથી। આપ વિશ્વની રચના કરનારા હોવા છતાં પણ વિશ્વથી અતીત છો, પર છો, ભૂત અને ઇન્દ્રિયોનો અધિષ્ઠાન પણ આપ જ છો। એવા આપને જ્ઞાન દ્રષ્ટિથી હું જોઈ શકું છું અને આપના આ રૂપની શરણમાં છું। હું આપના પરમ દિવ્ય, પરમ તેજોમય સ્વરૂપના શરણોમાં છું। તદ્વા ઇદમ ભુવન મંગલ મંગલાય ધ્યાને સ્મનોદર્શિતમ ત ઉપાસકાનામ તસ્મૈ નમો ભગવતે નુવિધેમ તુભ્યમ યો નાદ્રતો નરક ભાગભી રસત પ્રસંગૈ। હે વિશ્વ કલ્યાણમય, આપનું ધ્યાન ધરી રહેલા અમારા જેવા ઉપાસકોના મંગળ માટે આપે આ સ્વરૂપને પ્રદર્શિત કર્યું છે, આ સ્વરૂપ દેખાડ્યું છે। આપના રૂપને વિષયાસક્ત પામર મનુષ્યો પામી શકતા નથી। જે વિષયોની આસક્તિમાં છે, જે કંઈક ના કંઈક વિષયોમાં મનચિંતનમાં લાલાયિત રહે છે, એ આપના દિવ્ય તેજોમય સ્વરૂપ વિશે અજ્ઞાન છે, જાણી શકતા નથી। ये तु त्वदीय चरणाम्बुज कोशगन्धं
जिग्रन्ति कर्णविवरैः श्रुतिवातनीतं भक्त्या गृहीत चरण परया च येषां नापैषिताथ हृदयाम्बुरुहात् स्वपुंसां. હે નાથ, જે લોકો વેદરૂપી વાયુથી લવાયેલા આપના ચરણરૂપી કમળ કોષની સુવાસને પોતાના કર્ણછિન્દ્રોથી ગ્રહણ કરે છે, તેવા પોતાના ભક્તોના હૃદય કમળમાં આપ આવીને વસી જાઓ છો. અર્થાત જે પરમાત્માના કીર્તિ, પરમાત્માના ગુણોને શ્રવણ કરે છે, એના હૃદયમાં પરમાત્મા નિવાસ કરે છે. પછી ત્યાં જઈ શકતા નથી, પછી ત્યાંથી જઈ શકતા નથી. ભગવાન જ્યાં જે હૃદયમાં વિરાજમાન થઈ ગયા ત્યાંથી ભગવાન પછી નીકળતા નથી, ત્યાં સ્થિર થઈ જાય છે. ભ્રમર જેમ ત્યાં અટકી જાઓ છો, જેમ કે કેમ કે ભ્રમર પરંપરા ભક્તિની દોરીથી ભક્તોએ પણ આપના પાદ પદ્મને બાંધી રાખ્યા છે. અને કહેવાય છે કે ભક્તિ કેવો તાંતણો છે જેના કારણે ઈશ્વરને બાંધી શકાય છે, બીજા કોઈ રીતે બાંધી ન શકાય. આગળ આપણે જોઈએ 10મા સ્કંદની અંદર જ્યારે યશોદા માતા માધવને દામોદરને દામ અર્થાત દોરીથી ઉદરને બાંધવાનો પ્રયત્ન કરે છે, બંધાતા નથી. પણ જ્યારે નાસીપાસ થઈ જાય છે કે હવે તું ભાઈ બંધાય તો બંધાતો નથી, કેવો છે, ત્યારે કૃષ્ણની સાથે એ પ્રેમ વાત્સલ્ય ભક્તિમાં ઓતપ્રોત થયા ત્યારે ભગવાન બંધાયા છે. એટલે કહ્યું છે પોતાના ભક્તોના કહેવાય છે ભક્તિના તાંતણે હરિ બંધાઈ જાય છે અને ત્યાંથી પછી નીકળી શકતા નથી. અને એ જ આપના પદ મને બાંધી રાખ્યા છે. તાવદ્ભ્યમ દ્રવિણગેહ સૃહન નિમિત્તમ શોકસ્પૃહા પરિભવો વિપુલશ્ચ લોભ તાવન્મમેત્ય સવદવગ્રહ આર્તિમૂલમ યાવન્ન તે ધ્રિભમયમ પ્રવૃણિતલોક. મનુષ્ય જ્યાં સુધી આપના અભયપ્રદ ચરણ કમળોનું આશ્રય લેતો નથી, જ્યાં સુધી તેને ધન, ઘર અને બાંધવોને કારણે મળનાર ભય, શોક, લાલસા, દિનતા, અતિલોભ વગેરે સતાવે છે, ત્યાં સુધી જ તો હું મારું નો આ દુરાગ્રહ રહે છું. મારું આ દુરાગ્રહ ત્યાં સુધી જ છે. કેમ કે દુઃખનું એકમાત્ર કારણ છે, દુઃખનું માત્ર એક જ કારણ શાસ્ત્રમાં વર્ણવ્યું છે. દૈવેન તે હતધિયો ભવતા પ્રસંગાત સર્વાશુભોબક સમનાદ વિમુખેન્દ્રિયાહે કુર્વંતિ કામ સુખલેશ લવાય ધીના લોભાભિભૂત મનસો કુશલાની શાશ્વત. જેઓ બધા પ્રકારના મંગળોનો નાશ કરનારા આપના શ્રવણ, કીર્તન વગેરે ભક્તિ પ્રસંગોથી દૂર રહે છે અને જેમની ઇન્દ્રિયો આપનાથી વિમુખ છે, એવા લોકો દીન અને મનોરથ વિષયાતુર થઈને નિરંતર કુકર્મોમાં રત રહેતા હોય છે, અયોગ્ય અનુચિત કર્મોમાં, અને એને જ કુકર્મ કહેવાય. જે કર્મ કોઈના ભલા માટે નથી હોતું, જે કર્મથી કોઈનું ભલું થતું નથી, અપિતુ એનાથી વિપરીત પરિણામ આવતા હોય, તે કર્મોને કુકર્મ કહ્યા છે. અને એવા લોકો, વિષયાસક્ત લોકો, કામ, ક્રોધ, મદ, મોહ, લોભના કારણે કુકર્મોમાં લિપ્ત રહે છે. તે વિચારોની બુદ્ધિ દૈવે એટલે ભાગ્યે, નસીબે, ઈશ્વરે હરી લીધેલી છે. દૈવ, ભાગ્ય એ હરી લીધેલી છે. ક્ષુત્રુત્રિધાતુરિભીમા મુહુરર્ધમાના શીતોષ્ણવાતવશૈરિતરેતરાચ કામાગ્નિનાચ્યુતરુષા ચ દુર્ભિરેણ સંપશ્યતો મનોરુક્રમસીદતે મે. હે અચ્યુત, હે ઉરુક્રમ, આ પ્રજાને ભૂખ, તરસ, વાત, કફ, પિત્ત, ઠંડી, ગરમી, પવન, વરસાદને લીધે, પરસ્પર એકબીજાને લીધે તથા કામાગ્નિ અને દુષ્ય ક્રોધને લીધે વારંવાર દુઃખ પામવા પડતા હોય છે, ભોગવવા પડતા હોય છે. અને વારંવાર દુઃખ પામતું જોઈને મારું મન ઘણું ઉદાસ થાય છે. યાવત પૃથક્ત્વમિદમાત્મન ઇન્દ્રિયાર્થમ આયાબલમ ભગવતો જનઈશ પશ્યેત
તાવन्न સંસ્કૃતિરસો પ્રતિસંક્રમેત વ્યર્થાપી દુઃખ નિવહમ વહતી ક્રિયાર્થા. હે સ્વામી, જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના અને વિષયરૂપી માયાના પ્રભાવથી પોતાને આપનાથી ભિન્ન જુએ છે, જ્યાં સુધી મનુષ્ય કહેવાય છે માયાના પ્રભાવથી પોતાની જાતને આપના અનુગ્રહથી, આપને વિગ્રહથી અળગો જુએ છે, અળગો સમજે છે, ત્યાં સુધી તેના માટે આ સંસાર ચક્ર કહેવાય છે નિવારણ થતું નથી. આ સંસાર ચક્રમાંથી અટકવાનું, એને બંધ થવાનું નથી. જો કે આ સંસાર મિથ્યા છે, પણ કોના માટે? જેને આ સંસારના ઈશ્વરને સમજ્યા છે, જાણ્યા છે, ઓળખ્યા છે, એના માટે આ સંસાર મિથ્યા છે. તો પણ કર્મફળ તો ભોગવવાનું જ ક્ષેત્ર હોવાને કારણે ત્યાં પ્રજાને અનેક પ્રકારના દુઃખોમાં નાખતું જ રહે છે. અહન્યા પૃતાર્તકરણા નિશિનિશયાના નાના મનોરથ ધિયા ક્ષણભંગ નિદ્રા દૈવાહતાર્થ રચના ઋષયોપી દેવ યુષ્મત પ્રસંગ વિમુખા ઇહ સંતરંતી. હે દેવ, જે લોકો ઇન્દ્રિયો અનેક પ્રકારના કર્મોમાં ફસાયેલી છે, જે લોકોની ઇન્દ્રિયો, જે લોકોના મનની વાસનાઓ કેવું છે અનેક પ્રકારના કર્મોમાં, કુકર્મોમાં ફસાયેલી રહે છે અને તેને કારણે દિવસભર ત્રસ્ત અને દુઃખી રહે છે, રાત્રિના સમયે ગાઢ નિંદ્રામાં અચેત રહે છે, ક્યારેક અનેક પ્રકારના મનોરથોનું ચિંતન કરવાને કારણે વારંવાર તેમની નિંદ્રા ભંગ થતી રહે છે. ભાગ્યવશાત આવા લોકોને અર્થ સિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. અર્થ સિદ્ધિ અર્થાત ધન દ્રવ્ય પણ આવા લોકોને જલ્દી પ્રાપ્ત થતું નથી. આવા ભગવત પ્રાપ્તિ માટેના એકમાત્ર સાધન એવા ઋષિ, એવા મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને પણ આપની એટલે કે ભગવાનની ભક્તિથી વિમુખ થવાને કારણે આ સંસારમાં ભટક્યા કરે છે. ઈશ્વરે આ દેહ આપ્યો છે, એનાથી ઈશ્વરનું જો યજન કરવામાં આવે તો સંસાર ચક્રમાં પડવાનો જે વારો છે એ ભટકાવમાંથી બચાવ થાય છે. ત્વં ભાવયોગ પરિભાવિત સરોજ આસ્તે શ્રુતે ક્ષિતવથો નનુદાથ પુંસામ યદ્વાદ્વિયાતૌરુઘાય વિભાવયંતી તત્તદ્વયો પ્રણયસે સદનુગ્રહાય. હે નાથ, જે લોકોએ પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે, હે ઈશ્વર, જે લોકોએ પોતાનો જે ભાવ છે, હૃદય ભાવ આપની સાથે સંકળેલો છે, જોડેલો છે, એવા ભક્તોના શુદ્ધ હૃદય કમળમાં આપ નિવાસ કરો છો. એવા જ લોકોના હૃદય કમળમાં આપનો નિવાસ છે. એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે અને એ જેના હૃદયમાં ઈશ્વર છે એ ઈશ્વરની વાતો કરે તો ઈશ્વરને સમજી શકાય, ઈશ્વરને જાણી શકાય છે. હે પુણ્ય શ્લોક પ્રભુ, આપના ભક્તો જે ભાવથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો પર કૃપા કરવા માટે આપ તે રૂપ ધરીને દર્શન દો છો. જેવા સ્વરૂપે આપની આરાધના કરવામાં આવી હોય, આપ એ જ સ્વરૂપમાં એ ભક્તને દર્શન આપો છો. નાતિ પ્રસિદતિ તથો પચિતોપચારૈ આરાધિત સુરગણૈર્ધિબદ્ધ કામૈર યત સર્વભૂત હૃદયા સદલભ્ય એકૌ નાના જનેશ્વ વહિત સુહૃદંતરાત્મા. હે ભગવાન, આપ એક જ છો તથા સમસ્ત પ્રાણીઓના અંતઃકરણમાં રહેલા છો અને તેમના પરમ કલ્યાણકારી અંતરાત્મા છો. તેથી જો દેવતાઓ પણ હૃદયમાં જાત જાતની કામનાઓ રાખીને વિવિધ પ્રકારની વિપુલ સામગ્રીઓથી આપનું પૂજન અર્ચન કરે છે તો તેનાથી આપ એટલા પ્રસન્ન થતા નથી કે જેટલા પ્રાણીઓ પર દયા કરવાથી આપ પ્રસન્ન થાઓ છો. મનુષ્ય જ્યારે બીજા માનવ ઉપર દયા ભાવ રાખે, મનુષ્ય જ્યારે જીવ ઉપર દ્રષ્ટિ રાખે, કોઈ જીવની પર દયા ભાવ રાખે, એ દયા ભાવના કારણે જેટલો ઈશ્વર પ્રસન્ન થાય છે એટલો બીજા કોઈ તત્વથી પ્રસન્ન થતો નથી. પરંતુ જે સર્વભૂત હૃદય
અસત પુરુષોને અત્યંત દુર્લભ છે. પણ આ તો જે અસત પુરુષ છે, જે દયાલેશ છે, એમને હા ભગવત કૃપા પ્રાપ્ત થતી નથી. પુંસામતો વિવિધ કર્મભિરાધ્વરાધૈર દાનેન ચોગ્ર તપસા વ્રતચર્યયા ચ આરાધનમ ભગવતસ્ય સત્ક્રિયાર્થો ધર્મોપિત કરહિ ચિદ્રિયતે ન યત્ર. જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે છે તે ક્યારેય નાશ થતું નથી. અર્થાત જે કંઈ પણ કર્મ કરી ઈશ્વરાર્પણ કરવામાં આવે એ કર્મનો ક્યારેય કદાપી વિનાશ થતો નથી. તે અક્ષય થઈ જાય છે, અક્ષુણ્ણમ. એમાં ક્યારેય ક્ષતિ થતી નથી. અક્ષય કર્મ છે જે ઈશ્વરને આધીન, ઈશ્વરને અર્પણ કરવામાં આવે. કર્મ હંમેશા ઈશ્વરાર્પણ કર્યું હોય એ હંમેશા અચળ બને છે. શાસ્ત્રો કહે છે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલું અને આપેલું એમના એમ જ સ્થિર રહેતું હોય છે. તો ઈશ્વરને કર્મ અર્પણ કરવાથી એ કર્મના સારા પરિણામ અક્ષય બની જાય છે, તે અક્ષય થઈ જાય છે. તેથી વિભિન્ન પ્રકારના કર્મ, યજ્ઞ, દાન, કઠોર તપ, વ્રત વડે વગેરે વડે આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ મનુષ્યનું સૌથી મોટું આશ્રય કે કર્મ છે, કર્મ ફળ છે. કારણ કે આપની પ્રસન્નતા થતા એવું કયું ફળ છે જે સુલભ ન થઈ શકે. જેના ઉપર દાતા ઈશ્વર પોતે પ્રસન્ન હોય એના જીવનમાં પછી કંઈ એવું શક્ય છે કે જે કંઈ ન મળે, એની અપેક્ષાઓ પૂરી ન થાય. ઈશ્વર જેની ઉપર રાજી છે એના જગતમાં સમસ્ત વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે. સસ્વસ્વરૂપમહસૈવ નિપીત ભેદમ મોહાય બોધદિશન્યાય નમઃ પરસ્મૈ વિશ્વોદ્ભવ સ્થિતિલહેષુ નિમિત્ત લીલા રાસાય તેન મૈદમ ચક્રુમેશ્વરાય. આપ સદૈવ પોતાના સ્વરૂપના પ્રકાશિત પ્રાણીઓના ભેદ બ્રહ્મ રૂપી અંધકારનો નાશ કરતા રહો છો તથા આપ જ જ્ઞાનનું અધિષ્ઠાન સાક્ષાત પરમ પુરુષ ઈશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ ને સંહાર નિમિત્તે માયા છે અને માયા જ લીલા થાય છે. આપ માયા અને માયા દ્વારા લીલા કરો છો. માયાની જે લીલા થાય છે તે આપનો એક દુર્લભ ખેલ છે. જે આપ પરમેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું. યસ્યાવતાર ગુણ કર્મ વિડંબનાની નામાન્યે સુવિગમે વિવસા ગુણંતી તેનૈક જન્મ સમલમ સહસૈવ હિત્વા સંયાત્ય પાવૃતમૃતમ તમજમ પ્રપદ્યે. જેઓ પ્રાણ ત્યાગ કરતી વખતે આપના અવતાર કે ગુણો વિશે કર્મો સૂચવનારા દેવકી નંદન, જનાર્દન, કંસ નિકંદન, પાર્થ, સારથી વગેરે નામોનું વિવશ થઈને પણ ઉચ્ચારણ કરે તેઓ અનેક જન્મોના પાપોમાંથી તત્કાળ છૂટી જાય છે. જો કેટલો સુંદર સહજ પરમાત્માએ અહીંયા મંત્ર આપી દીધો મુક્તિનો. કોઈ વ્યક્તિ અંત સમયની પથારીમાં પડી હોય ત્યારે આપણી એક બધાની કટેવ હોય છે. એક શાસ્ત્રે કહ્યું છે અંત સમયના સમય એને કંઈ ઓળખાય નહીં. ત્યારે આપણે બાપા ઓળખ્યા, પણ બાપાને ક્યાંય દૃષ્ટિમાં થાય છે, એને સમજણ જ નથી પડવાની, વિસ્મૃતિ થઈ ગઈ છે. તેવે સમય શાસ્ત્ર કહે છે હરિનું નામ લેવડાવવું જોઈએ, ઈશ્વરનું નામ લેવડાવવું જોઈએ. દેવકી નંદન, જનાર્દન, કંસ નિકંદન, પાર્થ, સારથી આવા કોઈ નામોનું સ્મરણ કરાવ્યું હોય તો એ આવતો જન્મ મટાડે, આ જન્મના કરેલા પાપ કર્મોમાંથી મુક્તિ અપાવે. પણ આપણે નહીં, આપણે તો ઓળખાણો કરાવવા પડ્યા હોય છે ને બાપો કોઈને ઓળખતા હોતા નથી. એટલે શાસ્ત્રોની વાતો સમજી અને ભવબંધનને કાપવા માટે, પાપોના સમન્વય માટે અંત સમયે ભાગવતજીનું શ્રવણ એમના કરાવવું જોઈએ કે ઈશ્વરના નામોનું ઉચ્ચારણ કરાવવું એ શુભકારક છે. એટલે કહ્યું છે જે વ્યક્તિએ અંત સમયે આપના કર્મો સૂચવનારા નામોનું શ્રવણ કર્યું હોય, મનન કર્યું હોય, ઉચ્ચારણ કર્યું હોય, દેવકી નંદન, જનાર્દન, કંસ નિકંદન, પાર્થ, સારથી વગેરે નામોનું વિવશ થઈ પણ જો ઉચ્ચારણ કરે છે તો તેના અનેક જન્મોના પાપો તત્કાળ છૂટી જાય છે. માયા વગેરેના જે આવરણો છે તે રહિત બ્રહ્મપદ પામે છે. આપ નિત્ય જન્મા છો, હું આપનું શરણ લઉં છું. ઉત્તમ એવું સ્વરૂપ આપનું દર્શાય છે.
यो वाहं च गिरिशश्च विभुः स्वयं च स्थित्युद्रव प्रलय एतव आत्ममूलम् भित्त्वा त्रिपाद्ववृद एक उरु प्रौरोह तस्मै नमो भगवते भुवनद्रुमाय. हे ભગવાન, આ વિશ્વરૂપ આપ જ વિરાજમાન છો. વિશ્વરૂપે આપ પોતે જ વિરાજમાન છો. આપ જ પોતાની મૂળ પ્રકૃતિને સ્વીકારીને જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય માટે મારા એટલે કે બ્રહ્મના આપના પોતાના એટલે કે વિષ્ણુના અને મહાદેવજીના સ્વરૂપમાં એટલે ત્રણ મુખ્ય સ્વરૂપમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરના સ્વરૂપમાં ત્રણ મુખ્ય વિભિન્ન શાખાઓમાં ઉત્પત્તિ સ્થિતિને સંહારના સ્વરૂપમાં વિભક્ત થયા છો. પછી પ્રજાપતિઓ મનુઓ વગેરેની શાખા ઉપશાખાઓ રૂપે ફેલાઈને ઘણા વિસ્તૃત થાઓ છો. એવા પરમ દયાલ ઈશ્વર વિષ્ણુ આપના ચરણોમાં મારા સતકોટી નમસ્કાર છે. હું આપને નમસ્કાર કરું છું. લોકો વિકર્મ નિરત કુશલે પ્રમત્ત કર્મન્યયમ ત્વદુદિતે ભગવદર્ચને સ્વે યસ્તાવદસ્ય બલવાનિહ જીવિતાસામ સદ્યચ્છિન્નત્ય નિમિષાય નમોસ્તુ તસ્મૈ. હે ભગવાન, આપે આપની આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવી છે, પરંતુ લોકો એ તરફ ઉદાસીન રહીને સદૈવ વિપરીત નિષિદ્ધ માર્ગો તરફ જે કાર્યો કરવા યોગ્ય નથી, નિષિદ્ધ છે, એ નિષિદ્ધ કર્મોમાં રત રહે છે. આવી પ્રમાદ અવસ્થામાં પડેલા જીવોની જીજવિષા જીવનની આશા જે છે તે સદૈવ સાવધ રહીને અતિશીઘ્ર કાપતો રહે છે. તે બળવાન કાળ પણ આપનું સ્વરૂપ જ છે. જેનાથી માનવ દરેક જીવ ડરે છે એ બળવાન કાળ, આયુ, અંત સમય, એનાથી દરેક વ્યક્તિ મૃત્યુ સાક્ષાત કહીએ તો શુદ્ધ અક્ષરોમાં મૃત્યુ, એનાથી દરેક જીવ ડરતો હોય છે. એ કાળ પણ આપનું તો એક સ્વરૂપ છે. હું તે કાળને, સમયને, એ અંતને, એ મૃત્યુદેવને પણ નમસ્કાર કરું છું. યસ્માદ બિભેમ્યહમપી દ્વિપરાદધિષ્ણ મધ્યાસિત સકલ લોક નમસ્કૃતમ યત તેપે તપો બહુરસો વરુરુત સમાન તસ્મૈ નમો ભગવતે ધીમખાય તુભ્યમ. જો કે હું સત્ય લોકનો અધિષ્ઠાતા છું, કે જે લોક બે પરાર્ધ સુધી રહેનારો અને સમસ્ત ભુવનોને વંદનીય છે, તો પણ આપના તે કાળ રૂપથી ડરતો રહું છું. તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા માટે જ મેં દીર્ઘ કાળ સુધી તપશ્ચર્યાને સાધન કર્યું છે. આપ જ અધિયજ્ઞ રૂપે મારા આ તપના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. બ્રહ્માજી સ્તુતિ કરતા કહે છે, તિર્યક મનુષ્ય વિબુધાદિષુ જીવ યોનિ વાત્મેચ્છયાત્મકૃત સેતુ પરિત્યસાય રેમે નિરસ્તર નિરપ્યવૃદ્ધ દેહ તસ્મૈ નમો ભગવતે પુરુષોત્તમાય. આપ તિર્યક મનુષ્ય, તિર્યક અર્થાત ત્રાસી યોની, અર્થાત જે વાંકા વળીને ચાલવાવાળા ચાર પગાળા જે પ્રાણીઓ જીવો છે, એ તિર્યક મનુષ્ય અને દેવ દરેક જીવો સીધા ચાલતા હોય મનુષ્યના સિવાયના જે જીવો છે એ તિર્યક યોની કહેવાય. એના ઉપરાંત માનવ યોની, દેવ યોની વગેરે યોનિઓમાં ધર્મની મર્યાદા રાખવા માટે સ્વેચ્છાથી અવતાર લો છો. એટલે ઈશ્વર એવું નથી કે માનવ સ્વરૂપે જ પ્રગટ થાય છે ને, કેટલાય સ્વરૂપ, મત્સ્ય, વરાહ, કુર્મ, એટલે પરમાત્મા સમસ્ત જીવોમાં સ્વરૂપમાં અવતાર ધારણ કરે છે. અને તે દેહ સાથે કોઈ તાદાત્મ્ય ન હોવા છતાં આપ તે શરીરમાં રમમાણ થાવ છો. ઈશ્વરનું આ શરીર સાથે કોઈ સંબંધ નથી. શરીરનો ઈશ્વર સાથે સંબંધ ખરો કે ઈશ્વરની કૃપાથી આ દેહ નિર્માણ થયો છે. એટલે ઈશ્વરનો શરીર સાથે કોઈ સંબંધ ન હોવા છતાં એ શરીરમાં રમમાણ છે. અને એક અભિનેતાની જેમ શરીરનો પણ ત્યાગ કરે છે. એવા લીલા વિહારી પુરુષોત્તમ પ્રભુને હું પ્રણામ કરું છું. યો વિદ્યયાનુપહતોપી દસાદ વૃત્યા નિદ્રા મુહા જઠરીકૃત લોકયાત્ર
अंतर्जले ही कसिपुस्पर्शानुकूलां भीमोर्मिलानि जनस सुखम विवृन्न। हे प्रभु, आप अविद्या, अस्मिता, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચેયમાંથી કોઈને પણ આધીન નથી. તેમ છતાં અત્યારે સઘળા સંસારને પોતાના ઉદરમાં લીન કરીને ભયંકર તરંગમાળાઓથી શુદ્ધ પ્રલયકાલીન જળમાં અનંત વિગ્રહની કોમળ સૈયા પર જે શયન કરી રહ્યા છો તે પૂર્વ કલ્પોની કર્મ પરંપરાથી થાકેલા જીવોનો વિશ્રામ આપવા માટે જ તો છે. અર્થાત આપની આ લીલામાં પણ જીવોના પ્રત્યે કરુણાભાવ છે. યન્નાભિપદ્મ ભવનાદહમાસમિડ્ય લોકત્રયો પરકર્ણો યદનુગ્रहेण તસ્મૈ નમસ્ત ઉદરસ્થ ભવાય યોગ નિદ્રાવસાન વિકસનંદ નિલેક્ષણાય. હે પ્રભુ, આપના નાભિકમળથી, આપના નાભિકમળ રૂપી ભવનમાં મારો ઉદ્ભવ થયો છે. આ સંપૂર્ણ વિશ્વ આપના ઉદરમાં રહેલું છે. આપની કૃપાથી જો ત્રણેય લોકોની રચના કરવાની સામગ્રીથી યુક્ત થયો છું. આ સમય યોગ નિદ્રાનો અંત થઈ જવાને કારણે આપના નયન કમળ વિકસિત થઈ ગયા છે. એવા આપને મારા નમસ્કાર છે, એવા આપને મારા નમસ્કાર છે. સોયમ સમસ્ત જગતામ સૃહદેક આત્મા સત્વે નયન મૃડયતે ભગવાન ભગેન તેનૈવ મેદસ મનુ સ્પૃશતાધ્યાહમ ક્ષત્રિયાહિ પૂર્વવદિતમ પ્રણત પ્રિયોસો. આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સુહૃદ અને આત્મા છો, શરણાગતો પર કૃપા કરનાર છો. તેથી આપ પોતાના જે જ્ઞાન અને ઐશ્વર્યથી આપ વિશ્વને આનંદિત કરી રહ્યા છો તેનાથી મારી બુદ્ધિને યુક્ત કરો કે જેનાથી હું પૂર્વકલ્પની જે તેમજ આ વખતે પણ જગતની રચના કરી શકું. ભગવાને કહ્યું છે, પૂર્વકલ્પમાં જેમ આપણે મારી પર કૃપા કરી હતી એવી કૃપા આ વખતે કરો જેનાથી આ કલ્પની અંદર પણ હું એ જ રીતે સંસારની અંદર નવીન રચના કરી શકું. એસ પ્રપન્ન વરદો રમયાત્મશક્ત્યા યદ્યત કરિષ્યતિ ગૃહીત ગુણપતાર તસ્મિન સ્વવિક્રમમિદં સૃજતોપી ચેતો યુંજંત કર્મ સમલમ ચ યથા જીવાયામ. ભક્તોને વરદાન આપનારા આપ ભગવાને પોતાની શક્તિથી લક્ષ્મીજીને અનેક અવતાર, અનેક ગુણાવતાર ધારણ કર્યા છે. જેઓ અદ્ભુત કર્મ કરશે તેમાં વિશ્વ નિર્માણ પણ એક જ અદ્ભુત કર્મ છે. હું ભગવાનને શરણે થઈને વિનંતી કરું છું કે હે પ્રભુ, મારા મનને વિશ્વ નિર્માણના કાર્યમાં યુક્ત કરો. તેથી હું સૃષ્ટિ રચનાના વિશેષ અભિમાનથી દૂર રહીને તે કામ કરી શકું. મારી પર એટલી કૃપા કરો કે આ સૃષ્ટિ રચવાનું, આ સૃષ્ટિ નિર્માણનું જે કાર્ય છે કામ કરતી વખતે મારી અંદર અહંકાર ન પ્રવર્તે એવી કૃપા કરો. નાભીરદાદિ હસતોમ્બસ યસ્ય પુંસો વિજ્ઞાન શક્તિરહમાસમ અનંત શક્તે રૂપમ વિચિત્રમિદમસ્ય વિવૃન્વતો મે મારીરિષ્ટ નિગમસ્ય ગિરામ વિસર્ગ. હે પ્રભુ, આ પ્રલયકાલીન જળમાં શયન કરનારા આપના અનંત શક્તિ મહાપરમ પુરુષના નાભિકમળમાંથી જે મારો ઉદ્ભવ થયો છે, પ્રાદુર્ભાવ થયો છે, અને હું પણ આપને જ વિજ્ઞાન શક્તિ, તેથી આ જગતના વિલક્ષણ રૂપનો વિસ્તાર કરતી વખતે આપની કૃપાથી વેદરૂપી મારી વાણીનું ઉચ્ચારણ લોપ ન પામું. આપની કૃપાથી મને જે વેદરૂપી વાણીનું જ્ઞાન થાય એ લુપ્ત ન થાય એવી કૃપા કરો. સોસાવદ કરુણો ભગવાન વિવૃદ્ધ પ્રેમ સ્મિતેન નયનાંબુરહમ વિજૃંભન ઉત્થાય વિશ્વ વિજયાય ચ નો વિષાદમ માધ્યાગિરાપનયતાત પુરુષ પુરાણ. આપ અપાર કરુણામય પુરાણ પુરુષ છો.
આ પરમ પ્રેમપૂર્ણ સ્મિત સાથે આપના નેત્ર કમળ ખોલો અને શેષ સૈયામાંથી ઉઠીને વિશ્વની ઉત્પત્તિ માટે આપની સુમધુર વાણીથી મારો વિષાદ દૂર કરો. મૈત્રેય ઉવાચ. મૈત્રેયજી કહે છે, સ્વસંભવમ નિશામ્યૈવમ તપો વિદ્યા સમાધિભી યાવન મનોર્વચ સ્તુત્વા વિરામ સખિન્નભત. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તપ, વિદ્યા અને સમાધિ દ્વારા પોતાના ઉદ્ભવ સ્થાન શ્રી પરમાત્માને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ અનુસાર તેમની સ્તુતિ કરીને બ્રહ્માજી થાક્યા હોય એમ ચૂપ થઈ ગયા છે, મૌન થઈ ગયા છે. અને ઈશ્વરની લીલા ગાથાઓ કોણ કરી શકે? સાક્ષાત બ્રહ્મદેવ નથી કરી શકતા તો આપણી તો શું વિષાદ છે. એટલે બ્રહ્માજી ઈશ્વરના ગુણગાન કરતા જ્યારે થાક્યા હોય એમ મૌન થઈ ગયા છે, શબ્દ નથી મળી રહ્યા જાણે. અથાભિપ્રેતમવીક્ષ્ય બ્રહ્મણો મધુસૂદન વિષન્ન ચેતસં તેન કલ્પ વ્યતિકરાંભશા. શ્રી મધુસૂદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય જળરાશિથી ઘણા ગભરાયેલા છે, કારણ કે ચારે બાજુ જળ જળ છે, પાણી સિવાય કંઈ જોવા મળતું નથી. ત્યારે બ્રહ્માજી કહેવાય છે આ પ્રલયના જળથી ગભરાયેલા જણાયા. ત્યારે વિશ્વ રચના બાબતે કોઈ નિર્ણય નહીં થવાના કારણે તેમનું ચિત્ત ઘણું ઉદાસ છે. કારણ કે બ્રહ્માજી કર્તવ્ય વિમૂઢ થઈ ગયા હતા કે કરવાનું શું છે મારે, એટલે ઉદાસ છે. ત્યારે તેમનો અભિપ્રાય જાણીને તેઓ ગંભીર વાણીથી તેમના ખેદનું શમન કરતા કહેવા લાગ્યા છે. શ્રી ભગવાન વાચ. ભગવાન કહે છે, મા વેદ ગર્ભગાસ્તદ્રિમ સર્ગ ઉદ્યમ વાહ તન્મયાપાદિતમ ગહ્યે યન મામ પ્રાર્થયતે ભવાન. ભગવાન કહે છે, વેદ ગર્ભ, તમે વિષાદને વશ થઈને આળસ ન કરો. સૃષ્ટિ રચવાના ઉદ્ધેય માટે તત્પર થઈ જાઓ. તમે મારી પાસેથી જે કંઈ ઈચ્છો છો તે હું પહેલેથી જ કરી ચૂક્યો છું. તમારે માત્ર નિમિત્ત બનવાનું છે. આપે સૃષ્ટિ રચના નથી કરવાની, આપ તો માત્ર નિમિત્ત છો. નિર્માણ તો થઈ ચૂક્યું છે, આપના દ્વારા નિમિત્ત બનવાનું છે. આપે ભૂયસ્તવમ ચ તપ આધિષ્ઠ વિદ્યામ ચૈવ મદાશ્રયામ તાભ્યામંતરધિ બ્રહ્મન લોકાન દ્રક્ષ્યસ્ય વાપૃતાન. તમે ફરી એકવાર તપ કરો અને ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો. બ્રહ્મદેવ, તમે ફરીથી પુનઃ તપશ્ચર્યા કરો એકવાર, અને તે સમયે બ્રહ્મદેવ ભાગવતજીનું જ્ઞાન પ્રાપ્ત કરો, એનું અનુષ્ઠાન કરો. તેમ કરવાથી તમે બધા લોકો એટલે ભુવનોને પોતાના અંતઃકરણમાં સ્પષ્ટપણે પામી શકશો. સ્પષ્ટપણે પોતાના હૃદયમાં એ લોક, એ ભુવર લોકો, એ સ્વર લોકોને, આ 14 ભુવનોને જાણી શકશો. તત આત્મનિ લોકે ચ ભક્તિયુક્ત સમાહિત દ્રષ્ટાસી મામ તતમ બ્રહ્મમયી લોકા સ્વમાત્મન. પછી ભક્તિયુક્ત થઈને સમાહિત ચિત્તના બનીને તમે તે સમસ્ત લોકોમાં અને તમારા પોતાનામાં વ્યાપ થઈ જશો અને સમસ્ત લોકોને સ્વયં પોતાના મારામાં જોવાને પામશો. યદા તુ સર્વભૂતેષુ દારુષ્વગ્નિમિવ સ્થિતં પ્રતિચક્ષીત મામ લોકો જયા તત્વેત કસ્મલમ. જીવ જ્યારે લાકડાના વ્યાપ્ત અગ્નિમાં, લાકડામાં જેમ છુપાયેલો અગ્નિ રહેલો હોય છે, તેવી જ રીતે સમસ્ત ભૂતોમાં, પ્રાણીઓમાં, પદાર્થોમાં મને જ રહેલો જુઓ, ત્યારે તે પોતાના જ્ઞાનરૂપી મળથી કહેવાય છે મુક્ત થઈ જશે. અજ્ઞાનનો જે મળ છે એ અજ્ઞાનનો નિર્વાપ થઈ જશે અને જ્ઞાનનો ઉદય થવાને પામશે. યદા રહિતમાત્માનં ભૂતેન્દ્રિય ગુણાશય સ્વરૂપેણ મયો એતમ પશ્યન સ્વરાજ્ય મૃચ્છતિ. જ્યારે તે પોતાને ભૂતો, ઇન્દ્રિયો, ગુણો, અંતઃકરણથી રહિત તથા સ્વરૂપથી મારાથી ભિન્ન એક રૂપ જુએ છે. અભિન્ન એટલે કહેવાય છે કોઈ ભેદ વગરનું જુએ છે, ત્યારે મોક્ષપદને મેળવી લે છે. ઈશ્વરની પ્રાપ્તિ, મોક્ષપદની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે ઈશ્વરની સાથેનો આપણો જે તાદાત્મ્ય છે અભિન્ન હોય, ભેદ રહિત હોય. નાના કર્મ વિતાનેન પ્રજાભમ હિ વિશિષસૃક્ષ નાત્મા વસીદત્યસ્મિસ્તે વર્ષયાન મદનુગ્રહ. હે બ્રહ્માજી, અનેક પ્રકારના
કર્મ સંસ્કારો અનુસાર અનેક પ્રકારની જીવ સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા થવા છતાં પણ તમારું ચિત્ત મોહિત થતું નથી. એ મારી અતિશય કૃપાનું જ ફળ છે. ઋષિ માધ્યમ ન બદનાતિ પાપિયાં સ્વામ રજો ગુણ યન્મનો મયી નિબદ્ધમ પ્રજા સંસૃજતો પિતે. તમે સર્વપ્રથમ મંત્રદ્રષ્ટા છો. પ્રજાપતિની ઉત્પત્તિ કરતી વખતે પણ તમારું મન મારામાં જ પરોવાયેલું રહે છે. તેથી જ પાપમય રજોગુણ તમને બાંધી શકતો નથી. જ્ઞાતોહમ ભવતા ત્વદ્ય દુર્વિજ્ઞયોપી દેહિનામ યન્મામ ત્વમ મન્યસે યુક્તમ ભૂતેન્દ્રિય ગુણાત્મભી. તમે મને જાણી લીધો છે કે હું ભૂતો, ઇન્દ્રિયો, ગુણો, અંતઃકરણથી રહિત છું. જો કે શરીરધારી જીવોને મારું જ્ઞાન થવાનું ઘણું મુશ્કેલ છે, કઠિન છે ઈશ્વરનું જ્ઞાન. તો પણ તમે મને જાણી લીધો છે. તોભ્યમ વિચિકિત્સાયાત્મા મોદર્શિતો બહિ નાલેન સલિલે મૂલમ પુષ્કરસ્ય વિચિન્વત. મારો આધાર કોઈ છે કે નહીં એવા સંસ્કૃત તમે કમળ નાળ દ્વારા જળમાં તેનું મૂળ ખોળી રહ્યા હતા. એનું મૂળ શોધતા જ્યારે કમળ નાળ પકડી જ્યારે જળમાં પહોંચી રહ્યા હતા ત્યારે તે પોતાના સ્વરૂપને મેં તમને અંતઃકરણમાં જ દેખાડ્યું હતું. ત્યારે અમારું જે દિવ્ય સ્વરૂપ છે તમને તમારા અંતઃકરણમાં ભગવાન કહે છે બ્રહ્મજીને કે મેં પ્રગટ કર્યું હતું. યચ્ચ કર્થાંગ મત્સ્તોત્રમ મત્કથાભ્યુદગયાંકિતમ યદ્વા તપસિતે નિષ્ઠા સ એષ મદનુગ્રહ. પ્રિય બ્રહ્માજી, મારી કથાઓના વૈભવથી યુક્ત એવી મારી જે સ્તુતિ તમે કરી છે અને તપમાં તમારી જે નિષ્ઠા છે તે પણ મારી જ કૃપાનું ફળ છે. આ જે આપે સ્તુતિ મારી કરી એ બ્રહ્મદેવ, એ સ્તુતિમાં શબ્દો, એ શબ્દોનો અર્થ એ બધું મારી કૃપાથી જ સંભવી શક્યું છે. પ્રીતોહમસ્તુ ભદ્રમ તે લોકાનમ વિજયેચ્છયા યદસ્તૌ શિરગુણમયમ નિર્ગુણમ માનુવર્ણયન. વિશ્વ રચનાની ઈચ્છાથી સગુણ અને નિર્ગુણ રૂપમાં, વિશ્વ રચનાની ઈચ્છાથી પરમાત્મા કે સગુણ અને નિર્ગુણ સ્વરૂપમાં તમે મારી જે સ્તુતિ કરી છે તેનાથી ઘણો પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાય. યએતેન પુમાન નિત્યમ સ્તુત્વા સ્તોત્રેણ મામ ભજેત તસ્યાસુ સંપ્રસિદ્ધેયમ સર્વકામવરેશ્વર. હું સમસ્ત કામનાઓને અને મનોરથોને પૂરા કરવાનો સમર્થ છું. જે મનુષ્ય દરરોજ આ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરીને મારું ભજન કરશે તેના પર શીઘ્ર પ્રસન્ન થઈ જઈશ. કયું સ્તોત્ર? જે ભગવાન બ્રહ્મદેવ દ્વારા ઈશ્વરની ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે એ સ્તુતિનું જે પ્રાર્થના કરશે એના પર ભગવાન જલ્દીથી પ્રસન્ન થશે. પૂર્તેન તપસા યજ્ઞૈર દાનર્યોગ સમાધિના રાધમ નિશ્રેયસમ પુંસામ મત પ્રીતિ સ્વમિવંતમમ. તત્વવેત્તાઓનો મત છે કે પૂર્ત, તપ, યજ્ઞ, દાન, યોગ, સમાધિ વગેરે સાધનો થકી પ્રાપ્ત થનારું જે પરમ કલ્યાણમય ફળ છે તે મારી પ્રસન્નતા જ છે. અહમાત્માત્મમાનામ ધાત શ્રેષ્ઠ સંપ્રેયસામપી અતો મહીરતિમ કુર્યા દેહાર્ધિય કૃતે પ્રિય. હે બ્રહ્માજી, હું આત્માનો પણ આત્મા છું એટલે પરમાત્મા છું. જે આત્માને માટે દેહ વગેરે પ્રિય લાગે છે તે પણ હું જ છું. તેથી જ મને જ પ્રેમ કરવો જોઈએ. ઈશ્વર કહે છે આ જગતમાં મને જ પ્રેમ કરવો અનિવાર્ય છે. સર્વવેદમયેનેદમ આત્માનાત્માત્મયોનિના પ્રજા સૃજ યથા પૂર્વમ યાશ્ચ મય્યનુશેરતે. હે બ્રહ્માજી, ત્રિલોકને તથા જે પ્રજા અત્યારે મારામાં લીન છે તેની પૂર્વકલ્પોની જેમ મારામાંથી ઉત્પન્ન થયેલા પોતાના સર્વેદમય સ્વરૂપથી સ્વયં તમે રચના કરો. મૈત્રેય વાચ. મૈત્રેયજી કહે છે તસ્મા એવં જગત શ્રેષ્ઠે પ્રધાન પુરુષેશ્વર વ્યજેદમ સ્વનેન રૂપેણ
કંચનાભસ્તિરોધતે. મૈત્રેયજી કહે છે પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમળનાભ ભગવાન સૃષ્ટિ કરતા બ્રહ્માજીને આ પ્રમાણે જગતની અભિવ્યક્તિ કરાવીને પોતાના તે નારાયણ રૂપથી અદૃશ્ય થઈ ગયા છે. ભગવાન પોતાના એ તેજોમય દિવ્ય સ્વરૂપને અદૃશ્ય કરી લીધો છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે નવમ અધ્યાયમ સર્વેશાનામ ભક્તાનામ હિતકામ્યા શ્રી કૃષ્ણચંદ્રાર્પિતમસ્તુ. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણચંદ્ર દેવ કી જય. જય શ્રી કૃષ્ણ.